જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો બસ જો સાંજની શરૂઆત આવી કંઈક થઈ હતી. રોટલી બનાવીશ. એકચ્યુઅલમાં હું અને મારી બંને દીકરીઓ ગયા હતા બારે નાસ્તો કરવા માટે અને દીપક માટે પાર્સલ લઈ આવ્યા હતા. એટલે સાંજે આવો મસ્ત નાસ્તો કર્યા પછી કોઈને બહુ કંઈ ખાસ ભૂખ નહોતી. હસબન્ડને કીધું પણ ખરા કે બપોરનું જે હશે મારે ચાલશે, પણ મેં કીધું કે નહીં, કારણ કે બપોરે પણ એ ટિફિન ઠંડુ જમ્યા હોય એટલે મેં કીધું એવું નથી ચલાવવું. એટલે મેં ફટાફટ પરોઠાનો લોટ બાંધી લીધો અને લીલી ડુંગળી અને દેશી ટમેટા નાખીને બપોરના જે ભાત બચ્યા હતા, કારણ કે આજે બંને દીકરીઓએ ભાત નહોતા ખાધા, એ વઘારી નાખ્યા. ભાત ગરમ ગરમ જ મજા આવે એટલે પહેલાં પરોઠા બનાવી લીધા અને પછી રાઈ અને હિંગનો વઘાર કરીને, આજ મારી પાસે લીમડો અવેલેબલ નહોતો તો ડુંગળી અને ટમેટાનો વઘાર કરી નાખ્યો અને ધાણાને પણ એની સાથે જ ચડવા દીધા. ક્યારેક આવી રીતે ટ્રાય કરજો, ધાણા જે ચડેલા હોય ને ડુંગળી ટમેટા સાથે, એનો સ્વાદ જ આખો અલગ આવે. અને જો અહીંયા લાલ લીલા પીળા મસ્ત મજાના ભાત રેડી થઈ ગયા અને આપણી થાળી પણ રેડી થઈ ગઈ. બસ આવું કંઈક હતું. આવજો.